તો બધું છે આયુષ ચરબી ઘટતું એ ધનો ટૂંકો પડે પન્નો તું તો બધું છે આયુષ. નમસ્તે દર્શક મિત્રો, જે મહેમાનોએ દર્શન કર્યા છે તેમનું સ્વાગત છે અને જે ખાલી જમવા જ આવ્યા છે તેમનું પણ સ્વાગત છે. અત્રે અમારા દાદા પ્રેમજીભાઈ અને ગૌરીબેન પનારા પરિવારના પૌત્ર અને પૌત્રીઓ એક એવી ઘટના રજૂ કરશે કે જેમાં આદર, સન્માન, સ્નેહ, સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ, ઉપદેશ, સસ્પેન્સ, હોરર, થ્રિલિંગ, રોમાન્સ, લવ, જુદાઈ, ગમ, ઇન્ટરવલ, આંસુ, બગાસું, છીક, ઉધરસ, પોપકોર્ન, દાળિયા, આ માયલું કશું જ નથી. છે તો એકમાત્ર તંબુરો. રોહિતભાઈ નિશાબાબુ, કલ્પેશ કાકુ તથા ડોલી ચાચીના દાંત ખાટા કરી નાખે તેવું લીંબુના અથાણા જેવો આનંદ, માસી માસાને મતિ ભ્રમ થઈ જાય તેવી મગજમારી, મામા મામીને કુંભ મેળામાં બેસાડી દે તેવા ડાયલોગ, ફાઈબા ફૂવાની ફિરકી લઈ નાખે તેવું ફન, નાના નાનીને જુવાન કરી દે તેવી મસ્તી અને અમારા કઝિન્સને કચરો વીણવા માટેની પસ્તી. પછી જોઈએ જ શું તંબુરો. તો હવે પારકી પંચાયત મૂકીને તમારી આંખોને ખોડી દો સ્ટેજ પર. પ્રસ્તુત છે માથાની ટીકડી જેવી ઘટના, ચરબી ગટ્ટુને ધનનો ટૂંકો પડે પન્નો. નમસ્તે, હું આયુષ. એક ખાઈ પીને બધા સામેની સીટમાં ખડકાઈ જાવ હાલો, એટલે બધાઈને શાંતિ રહે. જિંદગીની ભાગદોડમાં તબિયતનો પણ ખ્યાલ રાખવો, નહીતર તમે પાછળ રહી જશો અને તમારું પેટ આગળ નીકળી જશે. અને હવે તમારી માનસિક શાંતિનો ભંગ કરવા આવી રહી છે મારી બે માથાભારી બહેનો, ધનનો અને ચરબી. પહેલી કોઈ શોલેવાળી ધનનો નથી અને બીજી કોઈ ડોક્ટર હાથીના વંશની નથી, કિંતુ પરંતુ ધ્વનિ અને દૃષિ છે. તાલિયા. એ કણકોટના કાંગારૂ, શું ખોટે ખોટી અણી કાઢસ? હું કઈ કાંગારું લાગુ છું? કાંગારું લાગુ છું? હે હે હે? હવે કાંગારૂ તો ઠીક, ઓલી એનિમલ વાળી તૃપ્તિ ધીમરી છે ને, તૃપ્તિ ધીમરી, એને બે તાળા આવ્યા હોય ને એવો લાગે છે સાવ. પાય લાગુ. આ ગોંડલિયા મરચાની ગોડમધર ને ઘણી ખમા. એ હવે હવ રાખો હવ. આ હસવા ઉપરથી યાદ આવ્યું કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણી સ્માઇલ તો નંબર 1. આ ફોટો તો જુઓ, ત્રણેયનું એક સરખું જ સ્માઇલ. વાહ. અરે પતંજલિ ને કોલગેટ વાળા તો ઘરે ધક્કો ખાતા કે આ લોકોને અમારી એડવર્ટાઇઝમાં કામ કરાવો કામ. અત્યારે તો તારા દાંત કપડાં ધોવાના બ્રશથી ઘહીને સાફ કરીએ ને ત્યારે માંડ દેખાય. જા ને ખડમાકડી, તારા દાંત તો ટાઇલ્સ ક્લીનર થી પણ ક્યાં ધોવાય છે? આયુષ તો એમ 40 જ છે, 40. મૂકો ને. એ તમે આ લોકો પર વિશ્વાસ ન કરતા ભાઈ સાહેબ. આ બંને મૂળો ખાઈને દૂધનો ઓટકાર લે એવી છે. આખો દી ટક 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 ચાલુ જ હોય. Sunday night fever, Sunday night fever. Hey, 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 તું તો બધું છે આયુષ. Sunday night fever, Sunday night fever. ચરબી ઘટતું
के टक 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 માથાનો દુખાવો છે બેબી ચરબી ઘટતું એ ધનો ટૂંકો પડે પન્નો ચરબી ઘટતું એ ધનો ટૂંકો પડે પન્નો બ્રેક 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 તું તો બધું છે આયુષ તું તો બધું છે આયુષ મજા આવી ગઈ મજા. આ જુઓ, આ પાનથુકિસ્તાનના રાજાના લખણ જોયા ને તમે? એ માળિયાસણની મહારાણી ગુલકંદા, એ ભૂલભુલૈયાની ભૂતડીઓ, તમારા નખરા બંધ કરો. ભલે હો ભલે, ઓસ્ટ્રેલિયાના દુકાળિયા જેવો લાગસ અત્યારે. ત્યાં કણે તને ખાવાનું નથી દેતા? એ તમારા હાથની વાનગી ખાવીને એના કરતા ઓસ્ટ્રેલિયામાં આપા ગીગાનો ઓટલો ગોતી લેવો હારો. હવે વાયડો થામાને. હવે આપણે બધા ખાવાના શોખીન છીએ જો. મિત્રો, આ બબલી બદમાશ અને ફેવિકોલની ફૈબા, એની વાનગીના નામ તો સાંભળો. કોફી અથાણા થીક શેક વિથ મંચુરિયન, ડુંગળી ખીચડીને ચાનું મોકટેલ બપા, આખી મોસંબીના ભજીયા વિથ ગોરધનભાઈની વેનીલા આઈસ્ક્રીમ ચટણી, નૂડલ્સ ભરેલા રીંગણા વિથ મહિકાના પુડલાનો ચાઇનીઝ ઓળો. અરે વિક્રમ ઠાકોરને ઉલટી કરાવે એવી વાનગીઓ બનાવે છે. આપણે તો આ જન્મમાં ખાઈ પણ ન શકીએ. ભલે હો ભલે, તુંય મોટો ભૂખડ જ છો, પાછો તો ગાતો જાય. 4 બોટલ ઢોકળા ખાય બધાય બોકડા. અરે ઢોકળા કોઈ દી બોટલમાં હમાય? જોવો હોય તો. એ મને પૂછો મને, આ ગટુના જન્મ વખતે કોકે ગળતુતીમાં શેમ્પૂનું પાઉચ નાખી દીધું હતું, ત્યારથી જ ખાઉધરો થયો છે. તોય અમે તો ફૂડી જ રહેવાના. મેક્સિકન પિઝા અને સિઝલરના જમાનામાં સાથે જમતી રોટલા ઘડતી, સાથે જમતી રોટલા ઘડતી, ઓલી વલોણાની ખાટી ખાટી છાશે. મારું મન મોહી ગયું કે તને ખાતા જોઈ ગુજરાતી થાળી. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું કે તને. મજા આવી ગઈ. અને દ્રિશી, મને તો બર્થડે સેલિબ્રેશન પણ યાદ આવે છે હો. હા, એ આયુષના મોઢા ઉપર કેક ચોપડીને કેવો વાંદરા જેવો કરી દીધો તો નહીં? એ ધન્નો, આ જો તારો ફોટો. તારા બર્થડે પર દાદીબાને કેક ખવડાવી હતી એ જો. કેવી હળાહળ નિર્દોષ લાગે છે તું. ભલે હો ભલે, પેલા તું આ ફોટો જો. તે આ ટોપી પહેરી છે ને, એમાં તું જોકરના ગાંઠિયાના જોકર જેવો લાગસ. વાંદરા ટોપી વાળું વાંદરું હો. આ જો, હું કેક કાપતો હતો અને તમે બેય કુંભ મેળાની મોનાલિસાની જેમ ડાચા ખોલીને ઊભી રહી ગઈ હતી. આ ધૂળેટી વખતનો ફોટો જો તારો પેલા, અસલ ઢીંચક પૂજા જેવો જ લાગસ. ઈ વળી શું, અસલ પપ્પુ પેજર છે બીજો. તમારા બેયના વેશ જો ને પેલા, અસલ વીજુડી અને કિસુડી લાગો. આ જો, જન્માષ્ટમીમાં કાનુડો બન્યો છે કાંઈ? લ્યો, કપડાં તો છોકરીઓના જ પહેર્યા છે. છમક છલ્લો ને ધોતિયા ને તો સિંદરીની ગાંઠ મારી માંડ માંડ પહેરાવ્યું છે બાપા. આ જો ને ચરબી, તું કાનુડા કરતા શેઝવાન વડાપાઉં જેવી વધારે લાગોસ. અરે કાઇટ ફેસ્ટિવલમાં પણ કેવી મજા આવતી કા? તું ફિરકી પકડવા કરતા ઘૂંચ વાળો વધારે કરતી. તું ભાદરવાના ભીંડા જેવો ચીકણી હુંઠ છો. એ ગુંદર પટ્ટી લઈ આખો દી પતંગ જ શાંતે રાખતો. હા હો હા, સાચી વાત છે. પૂંછડીવાળી પતંગ જ ચગાવતા આવડે મારી બાઈ. હે ભગવાન, એને આ એની કોલેજમાં કોક જાડી પાડી ભીમ ભડાકા જેવી બાજકડી મળી જાય ને તો મજા આવી જાય હો. હા, પછી ગાયા રાખે, બધો બધી બધો બધી બધો બધી બધો બધી.
હવે આ જુઓ મારો એટીટ્યુડ વાળો ફોટો. શાક શાક શાક. રિયલી આઈ એમ જેકી ચેન. ઓકે. જા ને ડોડા, સર્કિટ જેવો લાગસ. આ મારો ફોટો જો. એ ઓહો, ક્યાં ગામના ગોરી. ગમે ઈ ફોટો જુઓ, સને લતાની જેમ ગાલે આંગળી રાખીને જ પડાયો હોય. ભલે હો ભલે, અમે તો બધાય ફોટોમાં અસલ કિલર જ લાગી છી. એમ આ દૃશ્યનો ફોટો જુઓ, વિક્રમ વેતાલની જેમ કોઈના પણ ખંભા ઉપર બેસી જાય. બાઠિયું. ઈ વળી શું? આ મારો ફોટો જો, એને કહેવાય એટીટ્યુડ. અસલ જેઠાલાલની સ્ટાઇલ જો ભાઈ. હું ને દ્રિશી ટીચર્સ ડે પર ટીચર્સ બનતા યાદ છે ને? સાડીમાં તો નિર્મલા સીતારમણ અને મીરા કુમાર જેવી લાગો છો. અરે ભૂત જેવા. અમારું ટીચિંગ એકદમ સોલિડ હતું. હા, એમ જ લાગે કે જયા કિશોરી તમારા પાસે જ કથા કરવાનું શીખાશે. અને હવે તમારા બેયના ફોટા જુઓ ને, મોટા ઉપાડે બા પાસે ધ્યાન કરવા બેઠી છો. 100 ચૂહે માર કે બિલ્લી હજકો ચલી. આ ફોટો જુઓ પેલા. આ બની થણીને બધીઓ સીધું લેવા નીકળી હોય ને એવું લાગે છે. અલ્લાહ કે નામ પે કુછ દે દે મૈયા. અરે હટ છોરે છીછોરે. આ ફોટો જો, હાથી પાસે તારું મોઢું ચીકણી ચમેલી જેવું લાગે છે. ગોલી બેટા, મસ્તી નાય. આ દાદરા પર એકબીજા પાછળ ગોઠવાઈને ટોલા કાઢતા હતા ને, ઈ ફોટો જુઓ પેલા. પાછા વિક્ટરીની સાઈન પણ કરે છે. અરે યાદ છે, આપણે જ્યારે મામાના ઘરે ગયા હતા ત્યારે તે વોશરૂમના કમોડમાં થર્મોકોલના ભૂકા નાખી દીધા હતા. મામી બિચારા 5 દિવસ સુધી પાણી નાખતા જ રહ્યા. એટલા દી બધાને ધરા હાર કોન્સ્ટિપેશન રાખવું પડે. સાંભળો બધા, આપણે માણસના જ ગુણો હોય છે. આયુષમાં તો પ્રાણીની સ્પેશિયાલિટી જોવા મળે. અરે મને ઘરમાંય ઝૂ જેવું જ લાગતું, ક્યાંય પોરો જ ન ખાય. હાલો આપણે એનું ગીત ગાઈએ. એ ગટુડા, એ ગટ્ટુ, સાંભળ તારું ગીત, હાલ ભાઈ હાલ. એ ગટ્ટુ, ઓ ગટ્ટુ, એ ગટ્ટુ, ઓ ગટ્ટુ, એ ગટ્ટુ, હાઈ પોરો ખા. એ ગટુડા, હાઈ પોરો ખા. એ ગટ્ટુ ગટ્ટુ, એ ગટુડા ગટુડા. જોઈએ ગટુડાના તોફાન ભાઈ. ખીચડીમાં ખાંડ નાખે, દાળ ભાતમાં દૂધ નાખે, ચૂરમામાં ચા નાખે, ખીરમાં એ આદુ નાખે, દૂધ પાકમાં મીઠું નાખે, શીરામાં એ લીંબુ નાખે. આવડે ચંડો છે આ ગટુડો. એ ગટુડા, હાઈ પોરો ખા. ગટુડા ગટુડા, એ ગટ્ટુ, ઓ ગટ્ટુ. ગધેડાને લાત મારે, ગાયોને એ ઢીક મારે, હાથીને એ વાત ભરે, વાંદરાને વિખોડિયા ભરે, માકડને ચટકા ભરે, કૂતરાને પટકા ભરે. આવડ જડો છે આ ગટુડો. એ ગટ્ટુ, હાઈ પોરો ખા. એ ગટ્ટુ ગટ્ટુ ગટ્ટુ, ગટુડા ગટુડા. એ ગટ્ટુ, ઓ ગટ્ટુ. એ 10 વાર કહીએ ત્યારે 1 વાર નાય. ખાવાનું કહીએ ત્યારે ઊભે ગળે ખાય. મંદિરનું કહીએ તો મોઢું લે તોડી. પ્રસાદી લેવા જાય હવની પેલા એ દોડી. ટીવી હામું જોઈ આંખું નાખી પોડી. કાચ ભેગી ચોહમાની દાંડલીઓ તોડી. રોજ ઉઠી કે લાવી આપો નવા ચશ્મા, નહીં તો અમે બેહી જાહુ જુનાગઢની બસમાં. આવડ જડો છે આ ગટુડો. એ ગટ્ટુ, હાઈ પોરો ખા. એ ગટ્ટુ ગટ્ટુ ગટ્ટુ, ઓ ગટ્ટુ. એ ગટ્ટુ, ઓ ગટ્ટુ. ગટુડા 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 પૂરો ખા. હાય લ્યો, પોરો ખાઈ લીધો. હવે તમે બધા જુઓ અમે કેવા કલાકાર છીએ. આ ઢોલો ઢોલ વગાડે જો. નરસિંહ મહેતાની કરતાલ તો મારા રગે રગમાં છે હો. ગોર્ધન જેવો ઓર્ગન પણ વગાડે છે. IPL માં ચીયર્સ ગર્લ્સ હોય છે ને, એવો ચીયર્સ બોય પણ જોઈ લ્યો.
આ જુઓ હું અને દૃશી. વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ. આ જુઓ સંજવારી પણ આવડી ગઈ, સીધો RMC માં જોબ લેવાનો છે. આ જુઓ ફૂટબોલનો રોનાલ્ડો. અમારો ભૈલો તો વાંદરી પાનું છે, વાંદરી પાનું, બધે લાગે. એ આ બે ડાયનોસોરના દાંત ગણીને આવી છે, એનું કઈ મનમાં ન લેવું હો. ધ્વનિએ તો ચામાં ચીડ્યું ઊંધું લટકીને સૂતું હતું ને એને ચત્તું કરીને સુવડાવ્યું હતું. અને દૃશી રોજ સવારે મચ્છરને હિમોગ્લોબિનની ગોળી ખવડાવે અને લોહી પોતે પી જાય. ભલે હો ભલે. આ જો અમે નવરાત્રીની ગરબીમાં પણ કેવા રહેતા. કેવું સરસ ડ્રેસિંગ છે નહીં? એ જમકુડિયું, આ ડાકલા રાસ્તો તમારા ડાચા જોઈને જ રાખ્યો છે. અરે આએ તો ક્લાસનું ટીવી પણ તોડી નાખ્યું હતું, એવો તોફાની હતો બાપા. એમાંય કેસરી કલર તો એને બહુ ગમતો. દાદા ભેગો જઈને જેસીબી ને ફેન્ટા સોડા દરરોજ લેવડાવતો. આ શાંતામણી ને બાંતામણી કે હખણી જ નો રહ્યા ને. આ ફોટામાં જો સામસામાં ખાર ખાઈને એકબીજાના વાળ કાપી નાખ્યા હતા. હા, આપણી ગેંગ એટલે આપણી ગેંગ. બેંગ બેંગ. હે માં, માતાજી, આ બે બે દયા જેવી બહેનો છે, પછી કાંઈ બાકી રહે? અમારો એકમાત્ર હેતુ આપ સૌના મનોરંજન દ્વારા પારિવારિક એકતા દર્શાવવાનો જ છે. બોલો રાંદલ માત કી જય.